નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સમાસાવલી વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટલમાં આરોગ્ય વિભાગે દરોડો પાડતા હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે। હોટલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન તૈયાર કરવામાં આવતું હોવાનો મામલો સામે આવ્યો છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હરિઓમ કાઠિયાવાડી હોટલમાં તપાસ હાથ ધરવામાં આવતા હોટલની અંદરની સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવી હતી। ભોજન તૈયાર કરવામાં આવતી જગ્યાએ ગંદકી જોવા મળી હતી અને ફ્રીજની અંદર પણ ભારોભાર ગંદકી જોવા મળી હતી। એટલું જ નહીં, ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ્સના સ્ટોરેજમાં પણ ગંદકીથી છલોછલ સ્થિતિ જોવા મળી હતી। ખાદ્ય પદાર્થો જ્યાં તૈયાર કરવામાં આવે છે ત્યાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોવા છતાં અહીં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું। આ સ્થિતિના પગલે આરોગ્ય વિભાગે હોટેલ સામે કડક કાર્યવાહી કરી અને હોટેલ બંધ કરાવી છે। જ્યાં સુધી હોટલમાં યોગ્ય રીતે સફાઈ કરીને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં નહીં આવે ત્યાં સુધી હોટેલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। સાથે જ હોટેલ સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। હવે હોટેલ સંચાલક દ્વારા સ્વચ્છતા અંગે જરૂરી પગલાં લેવામાં આવે છે કે નહીં તેના પર પણ તંત્રની નજર રહેશે। ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ક્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કયા સદર્ભે આજે ચેકિંગની કામગીરી કરવામાં રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વડોદરા શહેરના 4 ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ઉત્તર ઝોનમાં આજે રોજ અમે સમાસાવલી રોડ પર આવેલ હરિઓમ દાલબાટી તેમજ હરિઓમ કાઠિયાવાડી જે રેસ્ટોરન્ટ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।